એક ઘડિયાળની કિંમત પહેલા 30% વધારી અને ત્યાર પછી તેમાં 10%ના બે ક્રમશઃ વળતર આપવામાં આવે છે તો ઘડિયાળના વેચાણ ઉપર શું થાય? તો હવે જુઓ, અહીંયા સિમ્પલ તમારે ગણતરી 100 ઉપર કરી નાખવાની કે ભાઈ પહેલા 100 રૂપિયાની ઘડિયાળ છે તો આપણે 30 રૂપિયા વધારે આપેલા તો 130 થયા ને. હવે જે છે 130 રૂપિયામાં 10%નું ડિસ્કાઉન્ટ આપીએ તો 130 જે છે 13નું ડિસ્કાઉન્ટ થશે, પહેલું ડિસ્કાઉન્ટ, એટલે કે અહીંયા કિંમત જે છે કેટલી થઈ જશે? 117 રૂપિયા થશે. હવે ફરીથી આપણે બીજું 10% ડિસ્કાઉન્ટ આપીશું તો અહીંયા ડિસ્કાઉન્ટ કેટલું થઈ જશે? 11.7 થઈ જશે. તો આપણે જે છે 117માંથી 11.7 બાદ કરીએ તો 117માંથી 11 જાય, 117માંથી 11 જાય તો જે છે કેટલા રહેશે? 106 રહેશે. અને 106 ની અંદરથી પણ જુઓ તમે કે જે છે 0.7 કાઢશો તો જે છે 5.3 થશે. તો જુઓ આ જ થઈ ગયા 105.3. 100 ની કિંમત હતી 105 થયા, એટલે કે 105.3 ની અંદર નફો કેટલો થાય? તો 5.3 જે છે નફો થાય. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 5.3% નફો મળે. બાકી તમે એ પણ કરી શકો કે 30% -10% -10%નું જે છે ઇફેક્ટિવ જે છે પર્સન્ટેજ શોધી શકો તો ડાયરેક્ટલી આમાં પણ આન્સર આવી શકે. તો આમાં તમારો જવાબ આવશે કે 5.3% નફો થશે.